શું કેવું છે લલિત કુમાર તમારું? બસ કોઈ કેવું નહીં, એમ જ આવું. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો સુંદર મજાની સવાર થઈ ગઈ છે. જો પાછળ અમારા ખેતર અને આ મેદાન છે પાછળ એનો નજારો. લલિત અહીંયા સવાર છાંટા આવ્યા અહીંયા અહીં સૂઈ ગયા છે. ભાઈ બ્રશ કરીને રેડી થઈ ગયા છે. જાઓ નાવા જાઓ. હાય પિન્સુભાઈ સૂતા છે. ગુડ મોર્નિંગ બેટા. પિન્સુ હાલ નહીં ઉઠો બેટા. હા ગુડ મોર્નિંગ બોલો. હા ઉડું એ પછી મોડા ઉઠાડું. એક બાજુ પાણી મૂકી દીધું છે, એક બાજુ ચા થાય છે અને નાસ્તામાં બનાવું છે પુડલા બનાવે છે ચણાના લોટના. તે લઈ જાય ને બેટા. હા તો અહીંયા ચા રેડી થઈ ગયો છે અને અહીંયા હું કરી રહી છું ચણાના લોટના પુડલાની તૈયારી. આ છે બેસન, ટમાટર, ડુંગળી અને ઝીણું ઝીણું કતરી લઈશું. એમાં બેઝિક મસાલા છે મીઠું, મરચું, હળદર, જીરું, તલ, અજમો એ બધું નાખી અને એના પુડલા બનાવીશ. તો મિત્રો મેં બરસ કરી દીધું છે. હવે જોઈએ નાસ્તામાં આજે શું બને છે. શું બનાવું? પુડલા. તો એને પુડલા કહેવાય. ચણાના લોટના બેસનના. એવું સરસ. બાજુ ચા થાય ને. તો મિત્રો આજે સવારે ચાના નાસ્તામાં ચણાના પુડલા બને. આવું રોજ સારું સારું ખવડાવે બાયડી બાપડી ડાઈ મારી. મિત્રો ચણાના લોટના પોયલા તૈયાર થઈ ગયા. શું પોયલા પુડલા કહેવાય. પોયલા આ જે હોય તૈયાર થઈ ગયા. હવે સરસ મજાનો નાસ્તો થઈ જાય ચણાના લોટના જે કહેવાય એનો. અને પુડલા અલા જે હોય તો એ મને એ જ આવડે. ભગવાન બધે આટલા અંદર ના આવે, આટલા મને આટલા ભરાઈ રહ્યો એ જોજે ગંધાતું વર્તી નહીં. બધી ઘરમાં હવે ખાવાનું કોક પડ્યું મોય પડે પડી તો ચડે જાય ચડે ઉપર ચડે. તો મિત્રો ચૂડેલોનો બહુ ત્રાસ છે. બહુ બધી આવી દેખો બધે દેખો સીઝન આવી અને હવે ઘરમાં પહેરી જાય ઘરમાં એવું. તો શું કરશો હવે? તો મિત્રો જુઓ હવે કપડાનો પ્રોગ્રામ ચાલુ છે. કપડાં ધોવાય છે. માથું ધોઈએ શેમ્પુ નાખીને હાલ હવે કપડાં ધોવે. અને આજે ચૂડેલોનો બહુ ત્રાસ છે. દેખો અહીંયા પાણી આજ ભરી રાખવું પડશે. બધી ચૂડેલો ઘરમાં આવે આવી રીતે. દેખો પાણી ભરીને રાખવું પડે. બાજુમાં અમારા કાકી રે શારદાબેન. આપણે શારદાબેનના ઘરે જઈશું. આ અમારા બેન છે આરતીબેન. અને આ અમારા કાચી. શું કરો કાચી? ચા બનાવ્યા. એવું એમ? નાસ્તો વાસ્તો કર્યો કે નહીં? નાસ્તો વાસ્તો કર્યો, ચાયા બનાવી, પેસન આવી, પેચોટી બનાવી. એવું એટલે તમે પેચોટી કરો? પેચોટી કરું. કોઈ પેટમાં દુખી મટી જાય? હો મટી જાય. એવું પેચોટી કરું, કાજુ કરું, ગળું કરું. એવું હો ચોક્યો અમારા કાકા. કાકા જે કાઢો ને એવું એમ? કિરણ ચોક્યો. કિરણ જે બજાર. આ અમારા કાકી છે ભાઈ. અમારા એક્ઝેક્ટ મારા બાજુમાં રે. બહુ મોજીલા કાકી મારા.
અને અમારે બેન સીવીઓને લુગડોનો પ્રોગ્રામ ચાલુ છે. ચૂડેલો આવી હો ખાસી બધી. હા એ છે ચૂડેલો આવી ખાસી. જુઓ મારા ઘર જોડે કેટલી બધી આવી. પાણી ભરો આગળ નાખા. જુઓ આ તમારે બી આ ફરી હા. જો મિત્રો પાલનપુરમાં વરસાદ જેવું વાતાવરણ થયું છે. હવે આવે છે કે નહીં તો ખબર નથી, પણ હવે વાયરો જોરદાર ફૂંકાય છે અને વાદળો પણ દેખાય છે. तो देखो पालनपुर में जोर होता के साथ बरसात चालू हो गया है. फुल होता और बरसात देखो फुल बरसात चालू થઈ ગયો होता के साथ. मेरे को भी अब नहाने इच्छा हो गई है. मैं अगर जाऊंगा बरसात में नहाने. જો પાલનપુરમાં ફરીથી ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી. 3-4 દિવસ બાળી નાખ્યા અને હવે આવે છે મસ્ત વરસાદ. શું કેવું છે લલિત કુમાર તમારું? પછી શરદી ને ખાંસી તો હજુ મટી નથી. તમારા ઘરે પાણી ભરાઈ ગયું છે? પેલા ન્યૂઝ રિપોર્ટર ની જેમ ભરાઈ ગયું છે? બંધ થઈ ગયો. કેવી ગરમી આવશે. જો ગણેશપુરામાં પાણી ભરાયા. ચલો હવે શરદીના મોઢા થાવ પછી તમે ભરાઈ તો રહ્યા હોય તો ચલો હા છોકરા આવું તો નહીં નાતા હોય. તો નાવાની બહુ મજા આવી. હવે ભૂખ લાગી. અમારે કાચી તો ખાવા બેસી ગયા. શું બનાવ્યું? હા એકલા બેસી ગયા ખાવા. હેડો નાવા હેડો. મસ્ત વરસાદ આવે. અમારે તો નહીં ખાવું. તમે ખાધું? હેડો નાવા. વરસાદ આવ્યો વરસાદ. એ જમવાનું બનાવી દીધું છે. હવે દેખીએ આપણે શું જમવાનું બનાવ્યું છે. તેનું જમવાનું બનાવે છે કઢી ને રોટલી. તો આજે કઢી ને રોટલીની મજા માણવાની છે. વરસાદ આવે એટલે કઢી સારી લાગે. તો શરદી થઈ કે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. અને અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારી કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. બાય.